મોંઘવારીમાં પીસાતી જનતાને વધુ એક માર। સિંગ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે। 15 કિલો ડબ્બાનો ભાવ 2920 રૂપિયા પહોંચ્યો છે। પામ તેલના ભાવમાં પણ ₹30નો વધારો થયો છે। ડબ્બાનો નવો ભાવ ₹2390 પહોંચ્યો। તેલ અને ગેસના ભાવમાં વધારાથી પ્રજા ત્રાહિમામ છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આજે અરુણ, એક બાદ એક વસ્તુમાં વધારો થઈ રહ્યો છે ભાવમાં, અને હવે તેલના ભાવ પણ વધ્યા છે। ચોક્કસ જે કહી શકાય કે એક રીતે જે રીતે રાંધણ ગેસના ભાવમાં જે રીતે વધારો થયો છે તેની બીજી અસર એટલે કે સામાન્ય પ્રજા પર પણ જેની વ્યાપક રીતે અસર થાય તેના સંદર્ભમાં ખાદ્ય તેલના ભાવ ઉપર પણ વિપરીત અસર થવા પામી છે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે પામોલીન તેલ તેમજ ખાદ્ય તેલ એટલે કે સિંગ તેલના જે ભાવ છે તેમાં આસમાને પહોંચ્યા છે। હાલના તબક્કે જે પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે ઇન્ડોનેશિયાથી જે તેલની આયાત કરીને અહીંયા જે આવે છે તેના સંદર્ભમાં જે પામોલીન તેલનો જે ભાવ છે એ હાલના તબક્કે 2360 થી 2390 એટલે કે મિનિમમ 2360 મેક્સિમમ 2390 સુધી આ ભાવ પહોંચ્યો છે। જ્યારે તેની સામે જો સિંગ તેલનો ભાવ જોઈએ તે પણ વધવા પામ્યો છે। એક રીતે જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ મગફળીની નિકાસ પણ કરવામાં આવે છે, પરંતુ હાલના તબક્કે જે મગફળીના ભાવ છે તે પણ 2870 થી 2920 સુધી પહોંચ્યા છે। એટલે કહી શકાય કે જો 50 રૂપિયા જેવો વધારો તેમાં પણ 3 દિવસ જે વધારો થયો છે, પરિણામે તેની સીધી અસર વ્યાપક રીતે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશની પ્રજા પર પણ હવે જે ઈરાન-ઇરાક યુદ્ધ તેમજ ઇન્ડોનેશિયાથી જે પામોલીન તેલ આયાત કરવામાં આવે છે તેના સંદર્ભમાં પણ તેની ભાવ ઉપર જે અસર પડી છે। એટલે કહી શકાય કે યુદ્ધની અસર હવે વ્યાપક રીતે ભારત પર પણ થાય તે પ્રમાણેના સંજોગો પડ્યા છે, અને તેના સંદર્ભમાં જે ભાવ વધારો છે તેની સીધી અસર ગુજરાતમાં પણ થવા પામી છે। અને જે તેલના ભાવ વધી રહ્યા છે તેનો સીધો રાંધણ ગેસ પછી જોઈએ તો હવે તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેની સીધી અસર સામાન્ય પ્રજા પર પણ થવા પામી છે। ધરતી જી અરુણ, વિગત બદલ આપનો આભાર।